નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. આજે છે એ યોગ સ્વાસ્થ્ય શારીરિક શિક્ષણ ધોરણ 12 છે એને પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છીએ. છેલ્લું ચેપ્ટર એટલે કે 15મું ચેપ્ટર જે સ્ક્રીન ઉપર દેખાય છે કે બેડમિન્ટન રમતનું આખું પ્રકરણ છે એના વિશે ચર્ચા કરવાના છીએ. આજથી છે એ ધોરણ 11 અને ધોરણ 12 બંને પુસ્તક છે એને આપણે પૂરા કરી દીધા છે. સિલેબસ છે એ કવર કરી લીધો છે. હવે જે બાકી છે એ પદ્ધતિ શાસ્ત્રના વિડીયો છે એ આપણે ટૂંક સમયમાં જ બનાવવાના છીએ. જે પદ્ધતિ શાસ્ત્રના પ્રશ્નો જે 20 ગુણનું પદ્ધતિ શાસ્ત્ર આવે છે એની અંદરથી પ્રશ્નો અથવા તો એનું કંઈક સાહિત્ય લઈ અને આપણે ઉપયોગી માહિતી માટેનો વિડીયો અપલોડ કરીશું. એની અંદર છે ઘણી કોમેન્ટો પણ આવે છે કે પદ્ધતિ શાસ્ત્રના વિડીયો છે એ બનાવો તો તેનો પણ આપણે વિડીયો બનાવીશું. એની સાથે સાથે કદાચ એકાદ દિવસનો ગેપ પણ બને, કારણ કે એ આખું કન્ટેન્ટ છે એ તૈયાર કરવાનું છે, બધું સાહિત્ય છે એને ચકાસવાનું છે. સાથે સાથે જે પ્રશ્નો પૂછાણા છે એને સાથે લઈને આપણે ચાલવાનું છે, જેથી કરી આપણે વધારાની માહિતી તરફ ન જતા જે પ્રશ્નો પૂછાણા છે એને અનુલક્ષીને કેટલીક માહિતી છે એને આપણે એને લગતો જ આપણે વિડીયો અપલોડ કરીશું. તો ચાલુ કરીએ આજનો આ વિડીયો છે જેની અંદર બેડમિન્ટનની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. તો શરૂ કરીએ. ચાલો, હવે સૌથી પહેલા એ બેડમિન્ટન રમત છે એનો ઇતિહાસ જોઈએ તો 5મી સદીની અંદર ચીન અને જાપાનમાં શટલકોક તરીકે ઉદ્ભવ થયો. શટલકોક શું કીધું તું? શટલકોક તરીકે ઉદ્ભવ થયું. ચીન અને જાપાન આ બે દેશ છે એના નામ યાદ રાખવાના છે. 5મી સદીમાં. ક્યારે? 5મી સદીમાં. પ્રારંભિક સ્વરૂપ શું હતું? તો રમતની શરૂઆત શટલકોક અને બેટ સાથે કરવામાં આવતી હતી. શટલકોક અને બેટ કઈ રીતે? જો અહીંયા તમને દેખાય છે આવું શટલકોક. અને એવી બેડમિન્ટનને લગતી રમત છે એ હતી એટલા માટે એનો ઉલ્લેખ થયેલો છે. હવે ભારતની અંદર જો અહીંયા આપણને અલગ કલરથી ડ્રો કરેલું છે તો ભારતમાં મહારાષ્ટ્રના પુણે શહેરમાં પૂના ગેમ તરીકે, કઈ ગેમ? પૂના ગેમ તરીકે ઓળખાઈ હતી. જો ભારતની અંદર મહારાષ્ટ્રમાં અહીંયા પણ પૂના શહેરની અંદર પૂના ગેમ તરીકે આ બેડમિન્ટનને લગતી અથવા તો બેડમિન્ટનની રમત છે ત્યાં રમાતી હતી. બ્રિટિશ અધિકારીઓ દ્વારા એ લોકપ્રિયતા મળી હતી. બ્રિટિશ જ્યારે ભારત છે એ ગુલામી અવસ્થામાં હતું, અંગ્રેજો ભારત ઉપર રાજ કરતા હતા, ત્યારે આ રમત છે એ મહારાષ્ટ્રની અંદર પુણે શહેરની અંદર આ રમત છે એ રમાતી હતી. 1877 ની અંદર સત્તાવાર રીતે બેડમિન્ટન નામ આપવામાં આવ્યું. ક્યારે? 1877 ની અંદર. 1877 સાલવારી યાદ રાખવાની છે. નામ આપવામાં આવ્યું છે. ઇંગ્લેન્ડમાં નામકરણ થયું એટલે પ્રથમ નિયમોનું નિર્માણ પણ થયું. આ નામકરણ છે એ બેડમિન્ટનનું કયા દેશની અંદર થયું? ઇંગ્લેન્ડની અંદર થયું. અને પ્રથમ એના નિયમો પણ ઘડવામાં આવ્યા. ત્યાં સુધી સત્તાવાર નિયમો એવા કોઈ હતા નહીં અને આખી રમત રમાતી હતી. હવે 1934 છે એ ડેટ યાદ રાખવાની છે. શું કામ? કારણ કે ઇન્ટરનેશનલ બેડમિન્ટન ફેડરેશન એટલે કે IBF ની સ્થાપના થઈ છે. ઇન્ટરનેશનલ બેડમિન્ટન ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ? 1934 ની અંદર. ખાસ યાદ રાખવાનું છે. વૈશ્વિક સંગઠન છે અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું નિયમન કરે છે. IBF છે એટલે કે ઇન્ટરનેશનલ બેડમિન્ટન ફેડરેશન છે એ શું કરે છે? એક વિશ્વનું સંગઠન છે અને એ શું કરે છે? આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ છે એનું નિયમન કરે છે. એની સ્પર્ધાઓ યોજવાનું કાર્ય કરે છે. કઈ જગ્યાએ યોજાય છે એનું સ્થળ નક્કી કરે છે. નિયમો છે કેટલાક તો એને બદલાવ કરવાનો થતો હોય તો બદલાવ અથવા તો નિયમો બનાવે છે. કેટલાક નિયમોને દૂર કરવાના થતા હોય તો એ નિયમો છે એને દૂર પણ કરે છે. હવે જે આવે છે મેદાનનું માપ, ખાસ યાદ રાખવાનું છે. મેદાનના માપને અનુલક્ષીને પ્રશ્નો પૂછાતા હોય છે. તો કુલ લંબાઈ 13.40 મીટર હોય છે ફૂટની અંદર. ખાસ તો બેડમિન્ટન છે એ રમતનું માપ છે એ ફૂટની અંદર હોય છે. તો ફૂટ છે 44 ફૂટ તમારે યાદ રાખવાનું છે. એની લંબાઈ કીધી છે. અહીંયાથી અહીંયા સુધીની લંબાઈ તમને કહેવામાં આવી છે. સિંગલ્સ અને ડબલ્સ આ બે રીતે રમત છે એ રમાય છે. સિંગલ્સની અંદર પણ રમાય છે અને ડબલ્સની અંદર પણ રમાય છે. સિંગલ્સની અંદર પહોળાઈ છે એનું માપ છે એ વધતું હોય છે, વધઘટ થતું હોય. ડબલ્સની અંદર પણ વધઘટ થતું હોય છે. અલગ અલગ હોય છે. લંબાઈ છે એ સેમ રહે છે. 44 ફૂટ છે અથવા તો 13.40 મીટર છે આટલી એની લંબાઈ હોય છે. લંબાઈ સેમ હોય છે. જે છે અહીંયા સિંગલ્સ અને ડબલ માટે પહોળાઈ છે એની અંદર ઘટાડો અને વધારો થાય છે. શું ઘટાડો વધારો થાય છે? તો 5.17 મીટર છે એ સિંગલ્સમાં. કેમાં? સિંગલ્સ એટલે એક સિંગલ એટલે એક ખેલાડી સામે છે, એક ખેલાડી
બંને બાજુ એક એક ખેલાડી છે, સિંગલ છે, બંને બાજુ બબે ખેલાડી છે તો એ ડબલ્સ છે. જો કે શારીરિક શિક્ષણના મિત્રો છીએ એટલે આપણને ખ્યાલ જ છે. તો ફૂટની અંદર કહેવાય તો 17 ફૂટ, કેટલું? 17 ફૂટ આટલો એરિયો આવે છે. હા સોરી, આટલો, બરોબર, આટલો આ છે અહીંયાથી આટલો એરિયો. ઓકે, ડબલ્સ એટલે ડબલ્સની પહોળાઈ 6.10 મીટર છે અને 20 ફૂટ છે. કેટલી છે? 20 ફૂટ. 3 ફૂટનો ગેપ છે. કેટલો? 3 ફૂટનો ગેપ છે. એટલે આ લાઈન છે એ કેટલા ફૂટની હશે? 1.5 ફૂટની હશે. કેટલી છે? 1.5 ફૂટ આ બાજુ, 1.5 ફૂટ આ બાજુ. બંને બાજુ 1.5 ફૂટ છે એ દૂર થાય છે ડબલ્સ માટે. એટલે કુલ કેટલા ફૂટ? 3 ફૂટ દૂર થાય છે. એટલે 20 ફૂટ છે એ ડબલ્સની અંદર એનું માપ આવે છે, પહોળાઈ છે. ખાસ યાદ રાખવાનું છે, સિંગલ્સ અને ડબલ્સમાં ભૂલ થતી હોય છે, અનઇવન માપ થતા હોય છે, એટલા માટે. હવે નેટની ઊંચાઈ શું છે? તો થાંભલા પાસે 1.55 મીટરની નેટની ઊંચાઈ, જે પોલ છે બંને બાજુ ત્યાં કેટલી? 1.55 મીટર છે એની ઊંચાઈ નેટની હોય છે. અને મધ્યમાં તો 1.524 મીટર એટલે કે 5 ફૂટ. ફૂટમાં જોઈએ તો 5 ફૂટ. મધ્યની અંદર 5 ફૂટનું અંતર જે નેટ છે એનું હોવું જોઈએ. અને જે પોલ છે બંને પોલ બાજુ, પોલ સાઈડ કેટલી કીધી? 1.55 મીટરની ઊંચાઈ, એટલે થોડું વધારે. 5 નેટની ઊંચાઈનું માપ 5 ફૂટ જ છે, પરંતુ એ સેન્ટરમાં હોવું જોઈએ. 5 ફૂટ જેટલું સેન્ટરમાં. નહીંતર શું થાય? જો પોલ પાસે 5 ફૂટ અંતર રાખો ને તો અહીંયા સેન્ટરમાં આવતા થોડી નીચી થઈ જાય, આવું બનતું હોય છે. એટલા માટે 5 ફૂટ અંતર સેન્ટરમાં હોવું જોઈએ અને પોલ પાસે 1.55 મીટર જેટલું હોવું જોઈએ. અને આ મીટરમાં જોઈએ તો 1.524 મીટર એની ઊંચાઈ મધ્યમાં હોવી જોઈએ. ચાલો, તો આ રમત છે એનું માપ છે એ ખાસ. તો હવે જે આવે છે સાધનો, તો સાધનોની અંદર ખાસ રેકેટ, જેને રેકેટ કહીએ છીએ. જો આ રેકેટ છે, જાળીવાળું રેકેટ. જાળીવાળો ભાગ એટલે જેને હેડ કહેવામાં આવે છે. તો આ હેડ છે, આટલો આ ભાગ છે એને હેડ કહેવાય. હેડ એટલે માથું, માથું છે રેકેટનું માથું. અને એને વચ્ચે સળિયો આવે છે. જો આ રહ્યો છે ને સળિયો, હેન્ડલ અને જાળીને જોડતો ભાગ. હેન્ડલ આ જાળી છે અને આ હેન્ડલ છે એને જોડતો ભાગ શું કહેવાય? સળિયો છે. વચ્ચે સળિયો આવે છે પાતળો. અને આ હેન્ડલ અથવા તો ગ્રીપ. ચલો, આ હેન્ડલ છે તો હેન્ડલની ઉપર પણ એક ગ્રીપ, રબરની ગ્રીપ ચડાવવામાં આવતી હોય છે. હવે વજન, તો આનું વજન કેટલું હોવું જોઈએ? તો 85 થી 90 ગ્રામ જેટલું એનું વજન હોવું જોઈએ. કેટલું? જે રેકેટ છે એનું વજન કેટલું હોવું જોઈએ? 85 થી 90 ગ્રામ જેટલું તેનું વજન હોવું જોઈએ. લંબાઈ કેટલી હોય છે? 68 થી 70 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ, આ લંબાઈ હોવી જોઈએ. મોટું જબરું લઈને તમે પહોંચી જાવ તો ચાલશે નહીં, અથવા તો નાનું લઈને પહોંચી જાવ તો ચાલશે નહીં. 68 થી 70 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ હોવી જોઈએ. સામગ્રી, તો આધુનિક રેકેટ છે એલ્યુમિનિયમ, ગ્રેફાઇટ અને કાર્બન ફાઇબરના બનેલા હોય છે. આધુનિક લાકડાના પણ જોવા મળે છે, પરંતુ જે આધુનિક રમતો અત્યારે યોજાય છે એ આધુનિક રેકેટ છે એ શેના બનેલા? એલ્યુમિનિયમ, ગ્રેફાઇટ, એની સાથે સાથે કાર્બન ફાઇબર છે એના બનેલા જોવા મળે છે અને ખેલાડીઓ વાપરતા હોય છે. તો આ રેકેટ છે એનું માપ છે એ પણ આ નોટ કરી લેવું ખાસ. તો હવે જે આવે છે આ રમતની અંદરનું બીજું સાધન, ચાલો, જેને આપણે ફૂલ તરીકે ઓળખીએ છીએ. શટલકોક જેને કે ફૂલ, ઘણા ફૂલ કહેતા હોય છે ને, ફૂલ. તો 2 પ્રકારના ફૂલ આવે છે, એટલે કે શટલકોક આવે છે. એક પીંછાવાળું શટલકોક અને નાયલોન શટલકોક છે. નાયલોન શટલકોક અને પીંછાવાળું શટલકોક છે એ બંનેની અંદર શું તફાવત છે એ પણ આપણે જોવાનો છે. તો બનાવટ 16 કુદરતી પીંછા, કુદરતી એટલે બતક અથવા હંસ. જો યાદ રાખજો, બતક અથવા હંસના પીંછા કુદરતી પીંછા છે. કોઈ પણ કંપનીમાં બનાવેલા પીંછા છે નહીં. અને કેટલા આંકડો યાદ રાખવાનો છે ખાસ? 16 પીંછા હોય છે, લગાવેલા હોય છે રાઉન્ડ આકારે. જો આની અંદર તમને દેખાય છે કેટલા? 16 પીંછા. એને પછી જોઈ લઈએ. ઉપયોગ, તો સ્પર્ધાત્મક રમતોમાં થાય છે. સ્પર્ધા માટે કયું શટલકોક વપરાય છે? પીંછાવાળું શટલકોક. કેટલા પીંછા હોય છે? 16 પીંછા હોય છે. શેના હોય છે? બતક અથવા હંસના પીંછા હોય છે. આ દરેક વસ્તુ યાદ રાખવાની છે. ટકાઉપણું, તો ઓછું ટકાઉપણું છે, કારણ કે એ પીંછા છે એ ખરી જાય એટલે શટલકોક છે એ વાપરવા લાયક રહેતું નથી, સ્પર્ધા માટે ઉપયોગી બનતું નથી. હવે નાયલોન છે તો એની બનાવટ કૃત્રિમ રેસામાંથી થાય છે અને એ કંપનીની અંદર થતી હોય છે, ફેક્ટરીની અંદર થતું હોય છે, જે પણ કોઈ પણ બનાવટ કરતા હોય ત્યાં થતું હોય છે. ઉપયોગ, તો પ્રેક્ટિસ માટે અને મનોરંજન માટે આનો ઉપયોગ થાય છે. શું કામ? પ્રેક્ટિસ માટે શું કામ અને મનોરંજન માટે શું કામ? કારણ કે જો આ શટલકોક છે એ મોંઘા આવે છે, એની સાથે સાથે ઓછા ટકાઉ આવે છે. આ નાયલોન શટલકોક છે એ થોડા સસ્તા આવે છે અને ટકાઉ છે. હવે પ્રેક્ટિસ સમય દરમિયાન જે ખેલાડી શીખે છે એના રેકેટ અને
શટલકોક છે એના વચ્ચેનું કોર્ડિનેશન હોતું નથી, જેથી આ પીછાવાળું રેકેટનો ઉપયોગ કરવામાં આવે ને તો દરેક પીછા છે એ થોડીક વારમાં એ અલગ કરી દેશે, એટલે આર્થિક રીતે પણ પરવડતા નથી. આ જે છે આ ભાગ જે જાળી જેવો તમને દેખાય છે, નાયલોનનો ભાગ, શેનો? નાયલોનનો ભાગ, તો એ થોડો મજબૂત આવે છે અને પ્રેક્ટિસ માટે ખેલાડી શીખતો હોય અથવા તો મનોરંજન કરતો હોય ત્યારે એ શટલકોકનો ઉપયોગ કરી શકે છે. ટકાઉપણું તો લાંબા સમય ટકી રહે છે. જો આ લાંબા સમય ટકી રહે છે અને આ ઓછું ટકી રહે છે. આ બંને શટલકોક છે એના વિશે વચ્ચેનો તફાવત છે. પ્રમાણભૂત વજન આનું કેટલું હોવું જોઈએ? તો 4.75 થી 5.50 ગ્રામ વજન હોવું જોઈએ. આનું 4.75 થી 5.50 ગ્રામ જેટલું વજન હોવું જોઈએ. ખ્યાલ આવે છે? આ પણ પ્રમાણભૂત વજન આપણને આપેલો છે, તો એટલું વજન હોવું જોઈએ. હવે જે આવે છે ગ્રીપ, જે રેકેટ છે એની પકડવાની બે પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે? બે પદ્ધતિ છે. એક ફોરહેન્ડ ગ્રીપ અને બીજું છે બેક હેન્ડ ગ્રીપ. ફોરહેન્ડ સ્ટ્રોક પણ બે આવશે, ફોરહેન્ડ સ્ટ્રોક અને બેક હેન્ડ સ્ટ્રોક. હવે એની અંદર બંનેની અંદર તમારે આ પકડ ઉપયોગી થતી હોય છે. હસ્તધૂનન કરતા હોઈએ તેમ પકડવું. અંગૂઠો અને આંગળી વચ્ચે વી આકારનો ભાગ થવો જોઈએ. અંગૂઠી અને આ અહીંયા વી આકાર થાય છે ને, આ વી આકાર. એક જ મિનિટ, જો આ વી આકાર થાય છે ને, આ વી આકાર. આ અંગૂઠો અને આંગળી વચ્ચે વી આકારનો ભાગ થવો જોઈએ. હસ્તધૂનન, હસ્તધૂનન એટલે હેન્ડશેક જેને કહીએ છીએ. હસ્તધૂનન આ શબ્દ અગાઉ પણ આવી ગયો છે, કોઈને યાદ હોય તો. કયા વિડીયોની અંદર આવ્યો છે અથવા તો કઈ રમતની અંદર આવ્યો છે, ખાસ કોમેન્ટની અંદર જણાવી દેજો. હસ્તધૂનન કરતા હોય એવી રીતે આંગળીઓ વચ્ચે વી આકારનો બને છે તો એને શું કહેવાય છે? ફોરહેન્ડ ગ્રીપ કહેવાય છે. વી આકારનો શેપ બને છે એને કઈ ગ્રીપ કહેવાય છે? ફોરહેન્ડ ગ્રીપ કહેવાય છે. બેકહેન્ડ ગ્રીપ છે જ્યારે શટલ ડાબી બાજુએ હોય ત્યારે અંગૂઠો હેન્ડલની સપાટ બાજુએ ટેકવવામાં આવે છે. એટલે ડાબી બાજુ એ સંદર્ભમાં આપ્યું છે કે જમોડી ખેલાડી માટેની માહિતી આપેલી છે. હવે જો ડાબેરી ખેલાડી હોય તો આ ડાબીની જગ્યાએ શું આવી જશે? જમણેરી આવી જશે. હવે મારો જમણો હાથ આ છે તો મારે બેક હેન્ડ લેવું છે તો આવી રીતે, અને અંગૂઠો કઈ બાજુ આવી જશે? આ જે ગ્રીપ છે આની ઉપર અંગૂઠો રાખતા હોય છે, તો આ બેક હેન્ડ અથવા તો બેક હેન્ડ ગ્રીપ કહેવામાં આવે છે. એવી રીતે જમોડી ખેલાડી હોય, ડાબોડી ખેલાડી ડાબા હાથે હોય તો આવી રીતે ડાબો હાથ આવશે, અને અહીંયા ડાબી બાજુ લખ્યું છે ને ડાબી બાજુ, તો આપણે કઈ બાજુ થશે? જમણી બાજુ થશે. આ ક્રોસ અનઇવન, આની અંદર જે માહિતી આપી છે એ જમોડી ખેલાડી માટેની છે. જે ડાબોડી ખેલાડી માટેનું તમને સાથે સાથે ગણના કરતા જજો કે કઈ દિશા હશે, દિશા ફેરવતો જવાનું, અને જે હાથ આપ્યો છે એને પણ ફેરવતું જવાનું, એટલે ખ્યાલ આવી જશે. રમતની શરૂઆત કઈ રીતે થાય છે? તો સર્વિસના પ્રકાર છે. ઓકે, સર્વિસથી રમતની શરૂઆત થાય છે. રમતની શરૂઆત ક્યાંથી થાય છે? સર્વિસથી થાય છે. અને સર્વિસના કેટલાક પ્રકાર છે. તો શોર્ટ સર્વિસ છે, લોંગ સર્વિસ છે અને ફ્લિક સર્વિસ. ક્લિક નહીં પણ ફ્લિક સર્વિસ. કાંડાના ઝટકાથી ઓછી છેતરામણીથી માત્ર ફ્લિક કરી અને સર્વિસ કરવામાં આવે. ટૂંકી અને ધીમી શરૂઆત માટે શોર્ટ સર્વિસ છે. બહુ શટલ છે એ નેટની નજીક જે સર્વિસ એરિયા છે એની અંદર નજીક પડે છે. એની સાથે લોંગ સર્વિસ છે. તો લોંગ સર્વિસ જો આ પાછળના કોર્નર છે એ બાજુ, આ બાજુ સર્વિસ કરે તો અહીંયાથી આ બાજુ સર્વિસ જવી જોઈએ, તો આ લોંગ સર્વિસ છે. કોર્નર છે એની ઉપર એટેક કરવામાં આવતો હોય છે અને આક્રમક શરૂઆત કરવા માટે આ સર્વિસ છે, લોંગ સર્વિસનો ઉપયોગ થતો હોય છે. ફ્લિક સર્વિસ છે કાંડાના ઝરકથી. આખા ફ્લિક સર્વિસ જે છે ને એ ડબલમાં ખાસ વપરાય છે, જે ખેલાડી છે એને છેતરામણી કરવા માટે, એટલે છેતરવા માટે, ભરમાવવા માટે ફટક કરતી ફ્લિક કરી અને સર્વિસ તાત્કાલિક કરી દેવામાં આવતી હોય છે. એટલા માટે ફ્લિક સર્વિસનો ઉપયોગ થતો હોય છે. શોર્ટ સર્વિસ, લોંગ સર્વિસ અને ફ્લિક સર્વિસ, આ યાદ રાખવાનું છે. ત્રણે ત્રણ સર્વિસના નામ છે. હવે સર્વિસ છે એની અંદર પકડ અને પદ્ધતિ, વ્યૂહાત્મક ઉપયોગ શું છે? તો સર્વિસ જો આ શોર્ટ સર્વિસ છે, લોંગ સર્વિસ છે અને ફ્લિક સર્વિસ અથવા રિસ્ટ સર્વિસ અથવા ફ્લિક. રિસ્ટ એટલે કાંડું અને ફ્લિક રિસ્ટ ફ્લિક. ચાલો, તો હવે ત્રણ સર્વિસ છે એની અંદર એનો ઉપયોગ ક્યાં થાય છે, એની પદ્ધતિ શું છે? પકડ જે આપણે રેકેટની પકડવાની પદ્ધતિ શું છે, એની સાથે સાથે વ્યૂહાત્મક એટલે કે શું ઉપયોગ આવે છે, શું કામ એનો ઉપયોગ કરવામાં આવે છે, એને જોવાનું છે. તો સૌથી પહેલા શોર્ટ સર્વિસ છે. બેક હેન્ડ ગ્રીપ લેવામાં આવે છે. કઈ ગ્રીપ લેવામાં આવે છે? બેક હેન્ડ ગ્રીપ લેવામાં આવે છે. નેટની બિલકુલ નજીક અને નીચું શટલકોક જાય છે. નેટની બિલકુલ નજીક શટલકોક જાય છે અને તરત
નીચું પડે છે. આક્રમક શોટ અટકાવવા માટે, સામેનો ખેલાડી આક્રમક શોટ ના રમી શકે એના માટે આ શોર્ટ સર્વિસ છે એનો ઉપયોગ થતો હોય છે. સિંગલ્સ ડબલમાં પણ બંનેમાં ઉપયોગ આ સર્વિસનો થતો હોય છે. લોંગ સર્વિસ છે તો એ ફોરહેન્ડ ગ્રીપથી સર્વિસ લોંગ સર્વિસ કરવામાં આવે છે. અંતિમ લાઇન પાસે જે છેલ્લે હમણાં આની પહેલાની સ્લાઇડની અંદર જોયું કે બંને સાઈડના અંતિમ કોર્નર છે તે બાજુ સર્વિસ કરવામાં આવે છે. સિંગલ્સ મેચમાં વધુ અસરકારક બને છે વિરોધીને પાછળ ધકેલવા માટે. સિંગલ મેચ હોય, સિંગલની અંદર વધારે અસરકારક બને કઈ આ જે લોંગ સર્વિસ છે એ. અને ડબલ્સની અંદર સિંગલ અને ડબલ્સમાં બેયમાં શોર્ટ સર્વિસનો ઉપયોગ થતો હોય છે, અસરકારક બનતી હોય છે. એવી જ રીતે રિસ્ટ ફ્લિક સર્વિસ છે, શોટનો ડોળ કરી કાંડાના જોરે પાછળ ધકેલવાનું છે. શોટનો ડોળ એટલે કે કાંડાનો જોર છે એટલે કાંડું છે જે છે વાળી અને એને ફ્લિક જ કરવાનું છે. આવી રીતે બીજો કોઈ વધારે કોઈ પણ શરીરના અંગનો ઉપયોગ થશે નહીં. શટલ રાખ્યું છે અને તરત છોડ્યું અને એના સાથે ફ્લિક, માત્ર ફ્લિકથી સર્વિસ કરવાની છે. વિરોધી ખેલાડીને મૂંઝવવામાં મૂકવામાં આવે. જો આ યાદ રાખવાના છે દરેક છે. આના ઉપરથી પ્રશ્ન પૂછાય કે આ વિરોધી ખેલાડીને મૂંઝવવામાં મૂકવો છે તો કઈ સર્વિસ? રિસ્ટ ફ્લિક સર્વિસ. આક્રમક શોટ અટકાવવા માટે, સામેનો ખેલાડી છે એ આક્રમણ કરે છે એને અટકાવવા માટે કઈ સર્વિસ કરવામાં આવે છે? શોર્ટ સર્વિસ. સિંગલ્સ મેચમાં વધુ અસરકારક બને છે અને વિરોધીને પાછળ ધકેલવા માટે કઈ સર્વિસ કરવામાં આવે છે? તો લોંગ સર્વિસ. આવી રીતે પ્રશ્નો પૂછી શકે છે એટલે યાદ રાખવાનું છે. ચાલો, વિરોધી ખેલાડીને મૂંઝવવા મૂકવામાં છેતરાવવા માટે આ સર્વિસનો ઉપયોગ થતો હોય છે. હવે જે આવે તે સ્ટ્રોક છે, એટલે કે રમતા રમતા જે સ્ટ્રોક રમવામાં આવે છે. જો બે ગ્રીપ છે તો બે સ્ટ્રોક તો હશે, ફોરહેન્ડ અને બેકહેન્ડ. એની સાથે સાથે ઓવરહેન્ડ સ્ટ્રોક છે જેને સ્મેશ પણ મારતા હોઈએ છે, તે ઓવરહેન્ડ સ્ટ્રોક થાય છે. સૌથી સરળ જે હાથમાં રેકેટ હોય તે તરફથી જ શટલ. બેડમિન્ટન એક એવી રમત જેમાં ગજબની સ્ફૂર્તિ અને અદ્ભુત કૌશલ્યની જરૂર પડે છે. પણ આ ઝડપી રમતમાં જીતવાના નિયમો શું છે? તો ચાલો આ રમતની દુનિયામાં ડૂબકી લગાવીએ અને એના મૂળભૂત નિયમોને એકદમ સરળ રીતે સમજીએ. કોઈ પણ રમત હોય, સૌથી પહેલો સવાલ મનમાં એ જ આવે કે જીતાય કેવી રીતે? બેડમિન્ટનમાં જીતની સફર એક પોઈન્ટ જીતવાથી શરૂ થાય છે. એ પોઈન્ટ સેટમાં ફેરવાય છે અને પછી મળે છે મેચમાં શાનદાર વિજય. તો પહેલો વિભાગ છે રમતની મૂળભૂત બાબતો. ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક્સથી. દરેક મેચની શરૂઆત એક સિક્કા ઉછાળથી થાય છે. આ એક સામાન્ય ટોસ નક્કી કરે છે કે કોણ પહેલા સર્વ કરશે અથવા કોર્ટની કઈ બાજુ પસંદ કરશે. અને આ નાનકડો લાગતો નિર્ણય પણ આખી રમતની દિશા બદલી શકે છે. હવે બેડમિન્ટન મુખ્યત્વે બે ફોર્મેટમાં રમાય છે. એક છે સિંગલ્સ, જેમાં એક ખેલાડી બીજાની સામે હોય છે, અને બીજું છે ડબલ્સ, જ્યાં બે ખેલાડીઓની ટીમ વચ્ચે તાલમેલ અને વ્યૂહરચનાની કસોટી થાય છે. અને હા, આ એક નિયમ છે જેણે આખી રમતને વધુ રોમાંચક બનાવી દીધી છે. પહેલાના જમાનામાં એવું નહોતું, પણ આધુનિક બેડમિન્ટનમાં હવે દરેક રેલી પર પોઈન્ટ મળે છે. એનો મતલબ કે સર્વિસ કરનાર હોય કે સર્વિસ લેનાર, બંને પોઈન્ટ જીતી શકે છે. ચાલો હવે બીજા ભાગ તરફ જઈએ. સ્ટ્રોક્સ અને શોટ્સ. નિયમો તો સમજ્યા, પણ પોઈન્ટ્સ જીતવા માટે જે શોટ્સ મારવા પડે છે એની વાત કરીએ. જુઓ, અહીં રમતની ખરી વ્યૂહરચના દેખાય છે. એક બાજુ છે તાકાતથી ભરેલો આક્રમક સ્મેશ શોટ, તો બીજી બાજુ છે એકદમ નાજુક અને કળાત્મક નેટ સ્ટ્રોક, જેનો હેતુ વિરોધીને નેટની નજીક ખેંચી લાવવાનો હોય છે. સ્મેશ સિવાય બીજો એક ખતરનાક હુમલો એટલે ડ્રાઈવ. આ એકદમ સીધો અને એટલો ઝડપી શોટ હોય છે કે સામેવાળાને વિચારવાનો પણ સમય નથી મળતો. આ ત્રણ સ્ટ્રોકને તો ખેલાડીના શસ્ત્રાગારનો પાયો કહી શકાય. ફોરહેન્ડ, બેકહેન્ડ અને ઓવરહેડ. આ ત્રણ સ્ટ્રોકની મદદથી જ ખેલાડી કોર્ટના કોઈપણ ખૂણેથી શટલને પાછું મોકલી શકે છે. આગળ વધીએ ત્રીજા વિભાગ પર. સર્વિસ. દરેક પોઈન્ટની શરૂઆત અહીંથી જ થાય છે. અને આ જ એક ક્ષણ છે જ્યારે ખેલાડીના હાથમાં રમતનો સંપૂર્ણ કંટ્રોલ હોય છે. એટલે આ ખૂબ જ મહત્વનું છે. હવે સર્વિસનો એક બહુ જ રસપ્રદ નિયમ છે. ખેલાડી ક્યાંથી સર્વિસ કરશે એ કોઈ અંદાજ પર નહીં, પણ સીધું એના સ્કોર પરથી નક્કી થાય છે. આનાથી રમતમાં એક પ્રકારનો ક્રમ જળવાઈ રહે છે. આ નિયમ યાદ રાખવો બહુ જ સહેલો છે. જો સ્કોર બેકી સંખ્યામાં હોય, જેમ કે 0, 2, 4, તો જમણી બાજુથી સર્વિસ કરવાની.
અને જો સ્કોર એકી સંખ્યામાં હોય એટલે કે 1, 3, 5 તો ડાબી બાજુથી. બસ આટલું જ. હા, પણ સર્વિસ માન્ય ગણાય એ માટે બીજા 2 નિયમો પણ છે. પહેલું, શટલ શોટ સર્વિસ લાઇનને પાર કરવું જ જોઈએ અને બીજું, સર્વિસ વખતે બંને પગ જમીનને અડેલા હોવા જોઈએ. આમાં કોઈ ભૂલ ન ચાલે. ઓકે, તો ચોથો વિભાગ સ્કોરિંગ. પોઈન્ટ કેવી રીતે શરૂ થાય એ તો જોઈ લીધું, પણ આ પોઈન્ટ ભેગા કરીને સેટ અને મેચ કેવી રીતે જીતવામાં આવે છે એ જોઈએ. બેડમિન્ટનમાં જીત માટેનો જાદુઈ આંકડો છે 21. જે ખેલાડી કે ટીમ પહેલા 21 પોઈન્ટ પર પહોંચી જાય તે સેટ જીતી લે છે. પણ ખાલી 21 પોઈન્ટ કરવા પૂરતા નથી. અહીં એક નાનો ટ્વિસ્ટ છે. જીતવા માટે ઓછામાં ઓછી 2 પોઈન્ટની લીડ હોવી જરૂરી છે. અને માની લો કે સ્કોર 29-29 પર પહોંચી ગયો, તો પછી જે પહેલા 30મો પોઈન્ટ લેશે તે સેટનો વિજેતા બનશે. આને કહેવાય નેલ બાઇટિંગ ફિનિશ. અને સેટ જીતવાનું ઇનામ શું? તો એ છે કે આગલા સેટમાં પહેલી સર્વિસ કરવાનો હક મળે છે. આ એક મોટો ફાયદો સાબિત થઈ શકે છે, કારણ કે રમતની શરૂઆતથી જ દબાણ બનાવી શકાય છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, ખાસ નિયમો અને પ્રક્રિયાઓ. ક્યારેક રમતમાં એવી પરિસ્થિતિઓ આવે છે જે સામાન્ય નિયમોથી થોડી અલગ હોય છે. લેટનો સીધો સાધો અર્થ છે, ચાલો આ પોઈન્ટ ફરીથી રમીએ. જો કોઈ કારણસર, જેમ કે કોઈ બહારની દખલગીરી થઈ હોય અથવા સામેનો ખેલાડી તૈયાર ન હોય, તો અમ્પાયર લેટ કહીને એ પોઈન્ટ ફરીથી રમાડે છે. આ નિષ્પક્ષતા માટે જરૂરી છે. આપણે જોયું હશે કે ખેલાડીઓ વારંવાર પોતાની જગ્યા બદલે છે. આવું કેમ? તો દરેક સેટ પછી કોર્ટની બાજુઓ બદલવામાં આવે છે. આનું કારણ એ છે કે રમત એકદમ નિષ્પક્ષ રહે અને કોઈ એક ખેલાડીને કોર્ટની કોઈ એક બાજુનો, જેમ કે લાઇટિંગનો, બિનજરૂરી ફાયદો ન મળે. પણ આમાં પણ એક ખાસ નિયમ છે. જો મેચ ત્રીજા એટલે કે નિર્ણાયક સેટમાં પહોંચે, તો જેવું કોઈ ખેલાડી 11 પોઈન્ટ પર પહોંચે કે તરત જ બાજુઓ બદલવામાં આવે છે. તો હવે બેડમિન્ટનના લગભગ બધા જ મૂળભૂત નિયમો સ્પષ્ટ છે. પણ નિયમો જાણવા અને રમત જીતવી એ 2 અલગ વાત છે, ખરું ને? હવે અસલી સવાલ એ છે કે આ નિયમોનો ઉપયોગ કરીને જીતવા માટેની વ્યૂહરચના કેવી રીતે બનાવવામાં આવે.